આજે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સને ટ્રાફિકના કારણે પરત ફરવું પડ્યું હતું, જે દર્શાવે છે કે ટ્રાફિક પોલીસ વિભાગ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો છે। આજના યુગમાં શહેરો ઝડપથી વિકસી રહ્યા છે, વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થા એ જ ગતિથી આગળ વધી નથી। આ સ્થિતિમાં ટ્રાફિક પોલીસની ભૂમિકા ખૂબ જ મહત્વની બને છે। તેમ છતાં વારંવાર જોવા મળે છે કે સતત પ્રયત્નો છતાં ટ્રાફિક પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થાય છે। તાજેતરમાં બનેલી ઘટના એનું જીવંત ઉદાહરણ છે। એક ઇમરજન્સી વ્હીકલ એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી। ટ્રાફિક નિયંત્રણ ન હોવાના કારણે તેને પરત ફરવું પડ્યું હતું। આ માત્ર એક ઘટના નથી, પરંતુ એ મોટો પ્રશ્ન ઊભો કરે છે કે શું ટ્રાફિક પોલીસ પોતાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહી છે? ટ્રાફિક પોલીસની મુખ્ય જવાબદારીઓ છે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું, અકસ્માતો અટકાવવા, માર્ગ પર શિસ્ત જાળવવી અને ખાસ કરીને ઇમરજન્સી વાહનોને માર્ગ આપવો। પરંતુ જો આવી પરિસ્થિતિ ઊભી થાય કે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સને પરત ફરવું પડે, તો સ્પષ્ટ થાય છે કે ટ્રાફિક પોલીસ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી શકી નથી।